નમસ્કાર દર્શક મિત્રો, એટ ધીસ ટાઈમ મીડિયા પ્લેટફોર્મમાં આપનું હાર્દિક સ્વાગત છે. હું છું વર્ષદ ચૌહાણ અને આજનો જે અમારો ઇન્ટરવ્યૂ છે, આમ તો ઇન્ટરવ્યૂ ન કહેવાય પણ આજની જે વિશેષ જે વાત છે એ જે જસદણ તાલુકામાં ઘેલા સોમનાથ મંદિર આવેલું છે એમના ઘેલા સોમનાથ મંદિરના પૂજારી વિશેની આખી વાત છે અને મંદિર સાથે પણ જોડાયેલી છે. આજની ખાસ વાતચીત આપણે ઘેલા સોમનાથ મંદિરે જે વર્ષોથી પૂજા કરી રહેલ હસુભાઈ જોશી કરીને જે છે એ વ્યક્તિ વિશેષ આપણે આ ઇન્ટરવ્યૂમાં માહિતી મેળવશું, મંદિર વિશે પણ માહિતી મેળવશું. તો પહેલાં જય સોમનાથ. જય સોમનાથ. પહેલાં વિશેષ તમારો પરિચય અમારા દર્શક મિત્રોને આપી દો. જય ઘેલા સોમનાથ. મારું નામ હસમુખ પ્રાણજીવન જોશી અને અહીંયા મંદિરે જે કહેવાય ત્યાં હસુભાઈ જોશી તરીકે મારું નામ પ્રચલિત થયું છે. એ દાદાની કૃપાથી થયેલું છે. હસુભાઈ, તમે વર્ષોથી અહીંયા સેવા આપી રહ્યા છો. અમારા દર્શક મિત્રોને જણાવો કે કેટલા સમયથી તમે અહીંયા સેવા આપો છો અને વિશેષ તમારા મંદિર સાથે કોન્ટેક્ટ, મતલબ અહીંના મંદિર જે મહાદેવ બિરાજમાન છે એની સાથેનો ભેટો કેવી રીતે થયો? આમ જો કે ભગવાન વિશે તો મહાદેવ વિશે આપણે શું કહેવું. હું 13 વર્ષથી તો અહીંયા છું. અહીંયા આવવા માટે દાદાની તો આમ કહેવાય અસીમ કૃપા જે કહેવાય. જે હું ભણતો હતો ત્યાર પછી નોકરી ફિલ્ડની અંદર બધી જગ્યાએ ગયો, ત્યાં પણ અમુક અનુભવ એવા થયા કે ભાઈ આપણે કામ કરવું ન કરવું. પછી એક લાઈન દોરી જે કહેવામાં આવે ભગવાનને માટે, જે એની તરફ એટ્રેક્ટ કરે કે જે આપણને બોલાવે છે, એવો અનુભવ થયો કે ભાઈ આ બાજુ હું રાજકોટ હતો, રાજકોટથી જસદણના વાળા આવ્યા કે ભાઈ જસદણ બાજુ એક મંદિર છે, તમે ત્યાં આવો. હું તે દરમિયાન આ બાજુ આવ્યો. અહીંયા આવ્યો, દાદાને સાનિધ્યના દર્શન કર્યા. ત્યારે એવું થયું કે અહીંયા મારે રહેવું જોઈએ. ખાલી કેટલા સમયની વાત છે? આજ 13 વર્ષ 14 વર્ષ પહેલાંની વાત છે. જે હું સ્કૂલ મારી પૂર્ણ કરી પછી જે બહાર નીકળો એ સમયની વાત. અહીંયા આવ્યા, અહીંયા ભગવાનની આરતી, જ્યાં સમયે આરતી શરૂ હતી, જે સમયે હું અહીંયા પહોંચ્યો એ સમયે આરતી ચાલુ હતી દાદાની. આરતીના દર્શન કર્યા ને રહ્યો. પછી હું માતા મિનળ દેવી છે તેમની સેવા પૂજા કરવાનો પ્રથમ જે લાભ મળ્યો કહેવાય તે મને માતા મિનળ દેવીની પૂજા કરવાનો જે લાવો મળ્યો હતો. ત્યારથી મંદિરે હું સંકળાઈ ગયો. બરોબર. આમ તમારું નેટિવ ક્યાંથી છો તમે? આમ વધારે વિશેષ વાત કરીએ તો મૂળ મારું ગામ છે પોરબંદરની બાજુમાં ગામ છે પાલખડા. ત્યાં તમે રહેવાનું, મમ્મી પપ્પા તે લોકો ત્યાં જ છે. હાલ પણ એ લોકો ત્યાં જ છે. હું ત્યાર તો મને ખ્યાલ કહું ને સાહેબ કે હું 7 ધોરણ પૂર્ણ કરી, જે 7 ધોરણ સુધીનો જે સમય હોય, જે આપણે પ્રાથમિક શાળાની અંદર ભણતા હોય, એ દરમિયાન હું ત્યાં ઘરે હતો. 7 ધોરણ પછી હું બહાર નીકળ્યા પછી હું મારા ગામની અંદર સતત 1 મહિનો પણ હું રોકાણો. 5 દિવસે હું સતત નથી રોકાણો, કારણ ઉત્તર ભણતરની અંદર સતત રહેવાનું થયું. પ્લસ પછી જે મંદિર, જે શિવાલયની અંદર જે મને લાગણી લાગી શિવ પ્રત્યે, ત્યાર પછી હું આમ કહું ને તો ઘરે ઓછો રહેલો છું. ટૂંકમાં શિવાલય જવું મને વધારે ગમે. હાલમાં ફરવાનું કોઈ એમ કે આવું જ્યાં ફરવા જવું છે આ તે બધા સ્થળ કહે, પણ એ ફરવાના સ્થળ કરતાં મને વધારે સ્થળ એમ કે ભાઈ તમે શિવાલય આ બાજુ જવું છે. માનો કે બદ્રી કેદાર હરિદ્વાર છે તો અહીંયા કેદારનાથ આવે છે, તો મને કેદારનું કહો તો મને વધારે ગમે ફરવા માટે. એવી જ રીતના ઉજ્જૈન છે કે ભાઈ આ સ્થળ આપણે જે શિવાલય જે કહેવાય ને તમે, એ શિવાલય આ મને ટૂંકમાં અત્યંત લાગી ગઈ છે. બરોબર. વિશેષ વાત કરીએ તો અહીંની તમારી નૈતિક રોજની જવાબદારી શું શું હોય છે? જવાબદારી આમ તો જવાબદારી ન કહેવાય ભાઈ, જે તો આપણે એક સેવા કરવાનો લાભ આપણને મળ્યો છે દાદાને, શેષ ઘેલા સોમનાથ દાદાની. જે સવારે એમનું ભગવાનને જગાડવાનો, જાગેલા જ હોય છે, જગાડવાના ન કહેવાય એમને. સવારે પ્રાતઃકાળ આરતી માટે એમને સ્નાન કરાવવાનું. 5:30 આરતીનો સમય છે તો એ પહેલાં ભગવાનને સ્નાન, ધ્યાન, એમનો શૃંગાર, પુષ્પો ચડાવવા, એ દિનચર્યા છે. આખા દિવસની દિનચર્યા હોય. એ પછી મારા યાત્રિક ગણો માટે પૂજામાંનો સમય છે, તે 6 થી 10 સુધીની પૂજા કરવા આવે. 12 વાગે પાછી દાદાની આરતી હોય. બપોર પછીના ટાઈમમાં ભગવાનનો શૃંગાર કરવામાં આવે છે, જેવી રીતના બધે શિવાલયની અંદર કરવામાં આવે છે.
એ દરમિયાન સાંજે 7:30 આપણે પછી દાદાની આરતી હોય છે. બપોરે 12 વાગે આરતી છે દાદાની. બરોબર છે. તમે આથી ઘણા વર્ષો પહેલા 13-14 વર્ષની વાત કરી, જી. તો ત્યારે તમે જ્યારે અહીંયા ઘેલા સોમનાથ મંદિરે આવ્યા અને અત્યારે હાલ તમે જે અહીં સેવા આપી રહ્યા છો, એ બંને વચ્ચે તમને શું તફાવત દેખાઈ રહ્યો છે? અત્યારે મંદિરમાં શું નવા બદલાવ આવ્યા? તો આમ આપણે રાજકોટ ગલત સાહેબ હસ્તક મંદિર છે, એ લોકો પ્લસ જે શિવ ભક્તો છે, અહીંના દાતાશ્રીઓ છે, તે લોકો ફંડ આપે છે મંદિરમાં અને દાદાનું નિત નવું કંઈક અલગ અલગ કાર્ય કરે છે. જેમ કે તે સમયે મંદિર જૂનું હતું એ અત્યારે વિકસિત બનાવ્યું છે. પાવર બ્લોક, ટૂંકમાં કોઈ પણ નવી ગતિશીલમાં જે અત્યારે આધુનિક કાર્ય જે બધી જોવાની વસ્તુ શું કહેવાય કે ભાઈ લોકોને ગમતી આ વસ્તુઓ જે છે એ બધી અહીં કરવામાં આવે છે. અત્યારે પણ ડેવલપમેન્ટ કામ ચાલુ છે 10 કરોડના ખર્ચે. લાઇટ, ડેઝર લાઇટ શો, પછી પાવર બ્લોક ને ટૂંકમાં બધું ટૂંકમાં જોવાલાયક સ્થળો બધું અત્યારે અંદર વિકસાવવામાં આવે છે, એ પણ મંદિર તરફથી. બરોબર. અહીંયા જાહેર મેળાવડા કે એવું કંઈ થતું હોય છે? જી, થાય ને. શિવરાત્રિના પાવન મહાશિવરાત્રિ જ્યારે આવે ત્યારે થાય. પછી શ્રાવણ મહિનો તો આખો તો શિવભક્તોનો આખો મહિનો મેળો ચાલુ જ હોય. એમાં તો મેળો કહો કે ન કહો, પણ શિવભક્તો કન્ટિન્યુ સારા ચાલુ રહેતા હોય છે. વિશેષ અશુભાઈ, અહીંયા તમે આટલા સમયથી સેવા કરો છો તો ઘણા બધા હજારો ભક્તજનો અહીંયા આવતા હોય છે, તો એ ભક્તજનોને તમે શું સંદેશો આપવા માંગો છો? ખાસ તો જે વૃદ્ધ લોકો જે છે એમને તો કંઈ કહેવાનું, કારણ એ લોકોને તો ભગવાન એ આસ્થા છે જ. અહીંથી આપણા ભારતમાંથી છે, પ્લસ વિદેશમાંથી ને છે. એ હમણાં આ 2 મહિનાની અંદર તમને દાખલો આપવું હોય તો 4 થી 5 વિદેશથી લોકો આવેલા છે દાદાની પૂજા માટે જ આવેલા. ખાલી એ એના જે મનની અંદર સંકલ્પ જે અહીંયા ધાર્યા હતા ત્યાં બેઠા બેઠા જ અહીંયા આપણે કહી ને, આપણે તો ખાલી ભગવાનને એને આશરો બતાવ્યો કે તમે ભગવાનને પ્રાર્થના કરો, એ તમારું કાર્ય પૂર્ણ કરે. એમના કાર્ય પૂર્ણ કરે છે અને દાદાને છે આવે છે. અને બીજો સંદેશ, યંગ જનરેશન જે આજના હાલમાં મોબાઈલ, ટૂંકમાં મોબાઈલની પંથે જે વધારે ચાલી રહી છે એના માટે, એમાં પણ ઘણા વ્યક્તિ એવા છે કે જે જસદણ કહો, આપણે બાજુમાં જસદણ છે, એમાંનું યંગ જનરેશન મને ખ્યાલ છે જ્યારથી મારા સંપર્કની અંદર આવેલા છે, કાળાસર ગામ છે, જે મારા ટૂંકમાં અમને એના પરિચયમાં આવ્યા એ દરમિયાન એમને જે અમે વાત ચર્ચા કરી, એ વ્યક્તિ બધા શિવ પ્રત્યે, ધાર્મિકતા પ્રત્યે લાગણી લાગવા માંડી છે એમ લોકો. એટલે એ લોકો મંદિરે આવે છે, અહીંયા પૂજા પાઠ કરે છે, અહીંયા રહે છે. અને ટૂંકમાં બધું ટૂંકમાં ફોનથી દૂરની જે ઓલી છે દુનિયા, અહીં મંદિરે આવે, ધ્યાન કરે, આનંદથી ભગવાનનો પાઠ, એક જે કહેવાય ને શિવ, તે આપણે જીવથી શિવને મળવા માટેનું જે એક લયથી કરીને કરે છે, એવું પણ અહીં લોકો આપણે શિવ યંગ જનરેશન હાલમાં આવે છે. પેલા જે શું કહે મોબાઈલ થ્રુ ખાલી કરવા આવા ખતર આવે છે એવું નહીં, જે પોતાના દિલથી આવે છે. પોતાને આમ એમ થાય કે નહીં અમારે ત્યાં જ 5 મિનિટ બેસવું છે, દાદા સામે બેસવું છે, વાર્તાલાપ કરવી છે, એ પોતાના મન તરંગથી વાત કરે અને બેસે છે અને આવે છે. એ આપણને ગમે છે, કારણ અત્યારની યંગ જનરેશન ટૂંકમાં સોશિયલ મીડિયાની અંદર જે જાય છે એના બદલે જો ધાર્મિકતા પ્રત્યે થોડી ઘણી એની જે બતાવે છે ને, એ બહુ સારું વાત છે. બરોબર. અને આવવું જોઈએ. હું તો એ જ કહીશ કે ભાઈ અત્યારે યંગ જનરેશનને તો આ પહેલાં બતાવો કે ભાઈ જે વસ્તુ જે શિવાલય છે, ભલે એવું નથી કે હું શિવાલય જ મોકલો, તમારા કુળદેવી છે, તમારા સુરાપુરા દાદા છે, કે તમારા કોઈ પણ દેવી દેવતા જે આપણે તમે માનો છો એના પ્રત્યે તેને સવારે જગાડો, 5 વાગે નહીં પણ 6 વાગે જગાડીને એક માળા કરવા. એક માળા તો ફરજિયાત કરાવો, એક માળા તો કરવી જ જોઈએ કે તમારા કુળ દેવતાને પૂજવા માટે એક માળા તો ફરજિયાત કરો. કારણ જો એ આજ એક માળા કરશે તો એ એના છોકરાને કહેશે કે ભાઈ તું એક માળા કર. બાકી આપણી સંસ્કૃતિને માટે આ જરૂરી છે ને જરૂરી જ છે. વિશેષ અશુભાઈ જણાવો કે તમે આટલા સમયથી અહીંયા સેવા કરી રહ્યા છો, તમારા પોતાના અંદર તમે અહીંયા શું પરિવર્તન જોવો છો આટલા સમય ગાળા દરમિયાન? હું આમ કહું ને તો મને એક તો શું કે ભીડભાડવાળી જગ્યા જે કે બધાને અત્યારે ગમે, પાર્ટી છે, આ તે XYZ બધું જે ગણો છે એમાં જવું વધારે ગમે. મોજ શોખ માટે ફરે કે બીજા અલગ જગ્યાએ ફરવા જાય કે ભાઈ ભીડભાડવાળી કે ડ્રિંકિંગ આ જે છે મને એ એક
આખી વસ્તુ નોખી થઈ ગઈ મારાથી. બરોબર. મને હાલમાં કોઈ એમ કહે કે ભાઈ શિવાલય છે, અહીંયા પાર્ટી ચાલે છે, અહીંયા શિવાલય છે, તમારે ક્યાં જવું છે? હું કે ભાઈ મને શિવાલય બેહાડી દો. બરોબર. એમ કે જમવા નહીં મળે, કાંઈ વાંધો, જમવા નહીં મળે ચાલશે, મને ખબર છે એ જમવા મને આપી જ દેશે. બરોબર. અહીંયા નહીં મળશે ચાલશે, અહીંયા બધું કદાચ 56 ભોગ અહીંયા દેશે તો મને વાંધો નથી, પણ શિવાલય જે મને અંદરથી જે શાંતિ મને મળે છે એ મને શિવાલય મળે. એ અહીંયા આવ્યા પછી એ પહેલાં હું શિવાલયની જ પૂજા કરતો. એ પારાની શિવલિંગ હતું જે વિશ્વમાં અત્યારે હાલમાં જે પારો જે શિવલિંગ છે ને, પારાની શિવલિંગ પૂજા ઓછી કરે બધા. પારાની શિવલિંગ બને નહીં, આજે આપણે બનાવીએ એને ઘૂંટીને બનાવવી પડે. ઓકે. એની પૂજાથી જ્યારે મેં કરી હતી ત્યારથી એની આ લાગણી લાગી છે. હાલની તકે મને એની આ જ ગમે છે, એનું જ વસ્તુ વધારે ગમે છે, અને એના હાટું રહું ને કે એના ઉપર રહું કે એને સમર્પિત થઈ જવું તોય કંઈ આપણને ઓલું નથી. બીજું વિશેષ ટૂંકમાં આવે કે અત્યારની જે યંગ જનરેશન જે પણ કંઈ અત્યારે સોશિયલ મીડિયાથી લઈ અને પોતાની રૂટીન લાઈફ સ્ટાઇલમાં જે વ્યસ્ત છે, જી, અને ખૂબ અત્યારે સોશિયલ મીડિયાને અમુક જનરેશન, અમુક વ્યક્તિઓ શિકાર પણ થઈ ગયા છે સોશિયલ મીડિયાને લઈને, બધું વધી ગયું. તો એવા લોકોને તમે શું સંદેશો આપવા માંગો છો ભક્તિની દ્રષ્ટિએ, આમ જો જોવા જઈએ તો આધ્યાત્મિકની દ્રષ્ટિએ? જો આ તો વસ્તુ કેવું છે કે યંગ જનરેશનને આપણે સમજાવી નથી શકવાના. એનું કારણ શું કે એના માટે આવી શું થઈ ગયું છે, સોશિયલ મીડિયા જ આવી છે. એના માટે તો હું એના પિતાશ્રી માતાશ્રીને ખાલી એક નિવેદન કરું છું કે તમે તમારા સ્વાભાવિક જે વાલી છે એટલે એ એટલું ધાક ધમકી દઈને કહી શકે. અત્યારની જનરેશનને તમે કંઈ નપાસ થાય છે, છોટો આમ કહું નપાસ થાય ને તો મા બાપને ધમકાવે છે, હું સુસાઇડ કરી લઈશ ને કંઈ વાંધો એમ કે સુસાઇડ કરે, 2 જાપર ચડાવો, તમે બીવો નહીં. હા, છોકરો તમારો છે, આપણે સ્વાભાવિક છે, આપણે સમજી શકીએ, તમે એનો વાલ કરો છો, બધું કરો છો, બરોબર, પણ એની સામે તમે થોડોક તમારો જે હક છે એ એની ઉપર રાખો. અને એને તમે કંઈ ગાલે ભાઈ તું બેસી જાય એટલે એને બેસી જ જવું પડે, કદાચ અહીંયાથી ઊભું ન થઈ શકો, નો જ થવો જોઈએ. એ જો અત્યારે એના વાલી શ્રી એને એના કંટ્રોલની અંદર એની ઓલામાં રાખશે ને તો એ સોશિયલ મીડિયા એની પર આવી નહીં. એમ કે ભાઈ મને આ જોઈ છે તરત આપી દો, નહીં, તું તારા પૈસાનું લે એક વખત, ખબર પડે તને. હા, મોબાઈલ લેવો છે તમે ડાયરેક્ટ હું મારો મોબાઈલ જોઈશે, હું મોબાઈલ એને આપી દઉં તો એની કદર નથી થવાની. હા, એક વખત એ પૈસા કમાવા જશે, એક આખો દિવસ એને સતત કામ કરાવો, 24 કલાકમાં ભલે તમે એને જમવા કમાવા બધું આપો, પણ એક કામ કરાવો એટલે એને ખબર પૈસાની ગણતરી, એની વેલ્યુ, એની શું કિંમત છે ને એ ત્યારે એને સમજાય. તમે જે મહેનત કરો છો એ એને ખ્યાલ આવી જશે કે શું છે શું નથી. ઓકે. તો દર્શક મિત્રો, આજનો આ ઇન્ટરવ્યૂ હતો જસદણ તાલુકાના બાજુમાં આવેલ સુપ્રસિદ્ધ ઘેલા સોમનાથ મંદિર ખાતે એમના પૂજારી શ્રી યશુભાઈ જોશી સાથે આજે આપણે વાતચીત કરી. આપને આ ઇન્ટરવ્યૂ ગમ્યો હોય તો કમેન્ટ કરજો, લાઈક કરજો, અન્ય લોકોને શેર કરજો. જે આપણે દર્શન જે એવરીડે જોઈ રહ્યા છીએ સોશિયલ મીડિયાના માધ્યમથી, અને અમારા એટ ધીસ ટાઈમના માધ્યમમાં પણ હોય છે દાદાના દર્શન, તો એ દર્શન જે કરે છે ને એ યશુભાઈ જોશી, જે એની આખી કહેવાય ને કે દાદાનો શણગાર જે યશુભાઈ જોશી કરી રહ્યા છે. તો આવા પ્રકારના રસપ્રદ વાતચીત માટે અમારા પ્લેટફોર્મ સાથે જોડાયેલા રહેજો. થેન્ક યુ, આભાર.